રાધનપુર નગરપાલિકાની ચૂંટણી ઘણા વર્ષથી ભારતીય જનતા પાર્ટી પાસે નગરપાલિકાની અને આ નિરીક્ષકો મૂક્યા છે અને આજે સાઇઝ લેવામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025 અંતર્ગત પાટણ જિલ્લાની રાધનપુર, હારીજ અને ચાણસ્મા આ 3 નગરપાલિકાના સેન્સ પ્રક્રિયા માટે પ્રદેશમાંથી આજે મારી સાથે આશીષભાઈ દવે, ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને હું ડૉક્ટર દીપિકા સરળવા આજે પાટણ જિલ્લાના અને સૌથી પહેલાં રાધનપુર નગરપાલિકાની સેન્સ પ્રક્રિયાની શરૂઆત થઈ. 76 કરતાં વધારે રાધનપુર નગરપાલિકા એ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં જાય એમના માટેથી ઉમેદવારોનો જે જોશ અને જુસ્સો હતો એ જોઈને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ એ રાધનપુર નગરપાલિકામાં ખીલે એમના માટેથી ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અહીંયા ખૂબ જ સક્રિયતાપૂર્વક પાટણ જિલ્લામાં જે રીતે કાર્ય કરી રહ્યું છે એ રીતે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી અહીંયા અગ્રેસર રહે એવું દેખાય. 7 વોર્ડમાં કેટલા દાવેદાર એવું કેવું અત્યારે અશક્ય બનશે, કેમ કે દરેક વોર્ડમાં ઉમેદવારોએ જે વોર્ડમાં એમનું નિવાસસ્થાન હોય એ વોર્ડની અથવા તો જે વોર્ડમાં એમને જાતિ સમીકરણ પ્રમાણે મળી શકે ઉમેદવારી એ રીતની અલગ અલગ વોર્ડની ઉમેદવારી નોંધાઈ છે. કેવા પ્રકારના ઉમેદવારો પસંદ કરવામાં આવશે? આના પહેલાં પણ સ્થાનિક સ્વરાજ્યનું જે ઇલેક્શન ગયેલું અને એમાં જેમની ઉંમર 60 વર્ષ કરતાં ઓછી છે, 60 વર્ષ કરતાં વધારે જેમની ઉંમર થઈ ગઈ છે એ ઉમેદવારની અને જેમને 3 વખત ચૂંટણી લડેલા છે એવા ઉમેદવાર પણ ઉમેદવારી નહીં કરી શકે. ઉમેદવાર સક્રિય સભ્ય હોવા જરૂરી છે. આવા વિવિધ પ્રકારના વિષયો સાથે ઉમેદવારોએ આજે ઉમેદવારી નોંધાવી છે. નવા ચહેરાઓ જોવા મળશે. ભારતીય જનતા પાર્ટી હરમેશ એક નવી પેઢી એમની તૈયાર કરતું આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય પરિવારવાદ જોયો નથી, વંશ પરંપરા જોઈ નથી. એટલે ઓફકોર્સ ભારતીય જનતા પાર્ટીમાં એક આખી નવી જનરેશન પણ તૈયાર થાય, અમારા વડીલોનું પણ માર્ગદર્શન આમાં મળતું રહે. એટલે બધું જ મિક્સ કરીને વડીલો પણ હોય, યુવાનો પણ હોય એ રીતે ઉમેદવારો પાર્લામેન્ટરી બોર્ડ પાર્ટીનું વરિષ્ઠ નેતૃત્વ પ્રદેશમાં નક્કી કરશે.